હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ માય ચેનલ. આજે વ્લોગ બનાવવાનો કોઈ ખાસ એવો કન્ટેન્ટ હતો નહીં મારી જોડે આખા દિવસમાં, કેમ કે આજે આખો દિવસ એક્ઝામ હતી અને બીજા ઘણા બધા કામ હતા. તો આજે એટલો બધો દિવસમાં કે ટાઈમ નથી મળ્યો કે હું આખો આમ વિડીયો શૂટ કરી આપું, બરાબર કમ્પ્લીટ બધું તમને બતાવી આપું. પણ એટલે અત્યારે રાતે કીધું ને, અત્યારે 10 વાગ્યા છે, અત્યારે હું બ્લોગ બનાવું છું. હવે આ બ્લોગ મેં ખાલી સ્પેશિયલ ઇન્ટ્રોડક્શન માટે બનાવ્યો છે કે કેટલા દિવસથી મેં અત્યારે 4 બ્લોગ મૂકી દીધા છે ચેનલ પર, અને કદાચ ચોથો બ્લોગ હશે અને હું ડેલી એક શોર્ટ કે એક કે બે શોર્ટ ડેલી મૂકું જ છું. તમને થતું હશે કે આ કોણ છે જે નવો આવી રોજ વિડીયો મૂક કરે છે. બટ હા, અત્યારે મેં ઇન્ટ્રોડક્શન આપવા માટે મારો વિડીયો બનાવ્યો છે. સોરી, અત્યારે થોડી મિસ્ટેક થઈ છે. હું છું હેત ડોડિયા ફ્રોમ આણંદ. હું આણંદથી ડેલી બ્લોગ બનાવું છું. હવે આ મારો નવો આઈડી છે. બીજું આઈડી હતું, તમને યુટ્યુબ પર બી દેખાશે, હેત ડોડિયા ઓફિશિયલ કરીને આઈડી હતું એક. હવે પણ આ મારું જૂનું આઈડી છે, જે અત્યારે હું ગૂગલનો પાસવર્ડ ભૂલી ગયો હતો. તો હવે આ આઈડીમાં પાસવર્ડ મળી ગયો છે, એટલે મેં અત્યારે આ આઈડી પાછું ઓપન થયું છે. એટલે હું ડેલી આની અંદર જ કન્ટેન્ટ મૂકું છું. હવે આખો દિવસ તો રોજ કોલેજ જવાનું હોય, અને પછી કોલેજથી ઘરે પાછા શોર્ટ્સ મૂકવાના હોય, કાં તો પછી શોર્ટ્સ એટલે નાના વિડીયો મૂકવાના હોય, અને પછી કોઈ ડેલી બ્લોગ બનાવે પછી તો પછી એ મૂકું. પણ આજ તો હવે એક્ઝામ હતી ને બધું હતું, એટલે પછી યાર મહેનત થાય એવું નહોતું, કેમ બીજું ઘણું બધું કામ હતું. સોરી, અત્યારે આ થોડુંક થયું છે, કેમ કે અત્યારે મારા આજે વિડીયોનું સ્ટેન્ડ છે મારું તૂટી ગયું છે, એટલે થોડુંક નમી ગયું હતું. ઓકે, તો આજે તો એક્ઝામ હતી એટલે આમ થાકી ગયા છે. હવે જોઈએ અત્યારે શું થાય છે શું નહીં. અત્યારે વિચાર આવે છે અત્યારે એક મસ્ત એક ગેમ રમેલું. હવે જો તમને બતાવી દઉં ગેમ. હવે અત્યારે કંટાળો આવે છે, તો હવે લેપટોપમાં બહુ દિવસ પછી મેં એક ગેમ નાખી છે, હિલ ક્લાઇમ્બ ગેમ. જે પહેલાં બહુ બધા લોકો રમતા હશે, બહુ નાના હતા ત્યારે બહુ બધા લોકો રમતા હતા. હવે આ કંઈ ટાઈમપાસ માટે ગેમ નાખી છે, તમને બતાવી દઉં 2 મિનિટ. જો આનાથી તો હું ફોનમાં રમી લેતો હતો. લેપટોપમાં કેવું થોડીક વાર વાંચવાનું હોય અને એટલે બધું હોય, એટલે ખાલી થોડુંક ટાઈમ પાસ થાય. કોઈ દિવસ બહુ વાંચતા બહુ કંટાળો આવી ગયો હોય તો, એટલે ખાલી આ નાની એવી ગેમ નાખી છે.